બનાસકાંઠાનું એક એવું ગામડું જેની એકતા સમગ્ર ગુજરાત માટે પ્રેરણા સમાન છે। વડગામ તાલુકાના ચંગવાડા ગામે મુસ્લિમ સમાજે હિન્દુ સમાજનું મંદિર બનાવવા પોતાની 1 કરોડ રૂપિયાની કિંમતી જમીન આપી ભવ્ય મંદિર બનાવડાવ્યું। मंदिर बांटा मस्जिद बांटी मत बांटो इंसान को। कदाच આવી જ ઇન્સાનિયતનો અદ્ભુત નમૂનો જોવા મળ્યો બનાસકાંઠાના ચંગવાડા ગામમાં। અહીં ગામમાં મંદિર અને મસ્જિદ માટે ઝઘડા નહીં પરંતુ શાંતિ અને સૌહાર્દનું બેનમૂન વાતાવરણ જોવા મળે છે। ગામમાં એક મંદિર બનાવવું હતું અને કરોડો રૂપિયાની જમીન મુસ્લિમો મંદિર બનાવવા માટે આપી દે છે અને એ પણ કોઈ જ અપેક્ષા વગર। धार्मिक सौहार्द कोने कहवाय ते कदाच चंगवाडामां आवीने कोई शीखे। अमने सारामां सारी जग्या के गामना वच्चेना भागमां हती अने एकतानुं एमने जग्याए लगभग 1 करोड़ आजुबाजुनी आज जग्यानी किंमत थाय एवी जग्या अमने उदार भावे अने संपथी जे अमारा आज हिंदू समाज माटे गणो तो एक बहु महान काम कर्युं छे अने ए मुस्लिम भाईओनी एकताना हिसाब अने एमने खुल्ला हाथे कोई पण लेवड़ देवड़ वगर अमने अमारा गाम में दरेक समाज ने अनुकूल थाय एवी हिंदुओने एक जग्या मोटी भेट आपी छे। હવે અમે આપને એક એવું સત્ય બતાવવા જઈ રહ્યા છીએ કદાચ તેને સાંભળ્યા બાદ ધર્મના નામે ધીંગાણા અને વ્યવહાર કરતા લોકોને નહીં પચે। ચંગવાડા ગામમાં હિન્દુઓની બહુમતી છે પરંતુ સરપંચ મુસલમાન છે અને તે પણ સમરસ ગામ પંચાયત। અહીં એક વર્ષ હિન્દુ સમાજનો વ્યક્તિ સરપંચ બને છે તો બીજા વર્ષે મુસ્લિમ સમાજનો વ્યક્તિ સરપંચ બને છે। મુસ્લિમ સમાજ 1000 છે અને 5000 હિન્દુ સમાજની વસ્તી છે પણ એ એક એકતાના કારણે અને એક ભાઈચારાના કારણે અમારા સરપંચ તરીકે અમને બિનહરીફ અમને ચૂનીને હિન્દુ સમાજના માણસોને અમને સરપંચ બનાવ્યા છે અને એકતાના ભાવથી અમને બનાવ્યા છે અને અમારા ગામમાં બધા એકતામાં અમારા ગામ